રૂપાલાના વિરોધની આગ હવે ભાજપને ભડકે બાળી રહી છે। રૂપાલા બાદ હવે ક્ષત્રિય સમાજે સીધો ભાજપ સામે જ મોરચો માંડી દીધો। અમદાવાદના ગોતામાં મળેલી ક્ષત્રિય સંકલન સમિતિએ બિન રાજકીય રીતે ભાજપ વિરુદ્ધ મતદાન કરવા સમાજને આહવાન કર્યું। એક દિવસ બાદ એટલે કે મંગળવારથી ક્ષત્રાણીઓના પ્રતિક ઉપવાસ આંદોલનમાં અન્ય સમાજની બહેનો પણ જોડાશે તેવો આગેવાનોએ દાવો કર્યો, જેમાં માલધારી, ક્ષત્રિય, ઠાકોર અને અન્ય સમાજની બહેનો જોડાશે। અલગ અલગ સંસ્થાના બે આગેવાનોએ ક્ષત્રિય સમાજની લડાઈને ટેકો આપવાનો પણ સમિતિ સભ્યોનો દાવો છે। દાવો એ પણ છે કે 30 કરતા વધુ સંગઠનોનો ક્ષત્રિય સંકલન સમિતિના સમર્થનમાં છે। તો સંકલન સમિતિએ જાહેરાત કરી છે કે હવે રાજ્યના અન્ય વિસ્તારોમાં મહાસંમેલનો કરીને મતદારોને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે જાગૃત કરાશે। આ સંમેલનોના માધ્યમથી બિન રાજકીય રીતે સમગ્ર ક્ષત્રિય સમાજના મંચથી અમે પ્રજાને આહવાન કરવાના છીએ કે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં તમે મતદાન કરો, એ જ અમારો નિર્ધાર છે। 24 તારીખથી 5 ઝોનમાં ધર્મસ્થ ગુજરાતના ગામડે ફરશે આ રથ અને આંદોલનને વધુ વેગવંત બનાવવાની સાથે ભાજપ વિરોધી મતદાન માટે લોક જાગૃતિ લવાશે। માઇક્રો પ્લાનિંગ થઈ ગયું છે અને 24 તારીખથી સમગ્ર ગુજરાતના જે આસ્થાના કેન્દ્રો છે ત્યાંથી ધર્મરથ શરૂ થશે। એની મંજૂરીની પ્રક્રિયા પણ અમારા જિલ્લાના આગેવાનો એ જે તે સક્ષમ ઓથોરિટીને લેખિત સ્વરૂપે આપી ચૂક્યા છે।